ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કરવાને લઈને ભાવનગર શહેરના રૂપાણી સર્કલ નજીક રહેતી યુવતીના રહેણાંકી મકાનમાં આવીને બે શખ્સોએ કારમાં તોડફોડ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ બનાવ બનતા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા ઘોઘારોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। ભાવનગર શહેરના રૂપાણી સર્કલ પાસે મોડી રાત્રિના સમયે સોશિયલ મીડિયાના જૂના ઝઘડામાં એક યુવતીની કારમાં તોડફોડ કરી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો। આ મામલે ભોગ બનનાર યુવતીએ બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શાંતિ જ્યોત બિલ્ડિંગમાં રહેતા અને આર્ટિસ્ટ તરીકે વ્યવસાય કરતા શેરી ગુપ્તા નિખિલ ગુપ્તા એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ રાત્રે 11:30 વાગ્યાની આસપાસ તેઓ મીઠાઈ લઈને પોતાના ઘરે આવ્યા હતા। ત્યારે તેઓ ફ્લેટની નીચે ઊભા હતા ત્યારે તેમનો ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ અને તેનો એક અન્ય મિત્ર ટુ વ્હીલર પર ત્યાં આવી પહોંચ્યા હતા। નીત બારૈયાને યુવતીએ પૂછ્યું હતું કે તે મને ઇન્સ્ટાગ્રામ પર કેમ બ્લોક કર્યો છે, જેની સામે યુવતીએ વળતો જવાબ આપ્યો હતો કે તું મેસેજમાં ગાળો બોલે છે અને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપે છે, તેથી મેં તને બ્લોક કર્યો છે। આ સાંભળતા જ નીત ઉશ્કેરાઈ ગયો હતો અને ભીષ્મ ગાળો બોલવા લાગ્યો હતો। યુવતીએ ગાળો બોલવાની ના પાડતા નીત અને તેનો મિત્રએ ઉશ્કેરાઈ જઈને પોતાની પાસે રહેલી તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો। આરોપીએ યુવતીની એમજી હેક્ટર કારના આગળ પાછળના અને સાઈડના તમામ કાચ તોડી નાખ્યા હતા। એટલું જ નહીં, લોખંડના પાઇપથી બોનેટ પર પણ પ્રહારો કરી ગાડીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। બનાવને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા। બંને શખ્સો યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા। બંને શખ્સો યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા। હાલમાં આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા।